મિત્રો, આજે આપણે મકાઈની ભાખરી નવા ટ્વિસ્ટ સાથે બનાવીએ છીએ. અહીંયા આગળ એની માટે મેં મકાઈનો લોટ લીધો છે, 500 ગ્રામ લોટ લીધેલો છે. હવે એની માટે આપણે અહીંયા આગળ જો 1 બાઉલ દહીં લેવાનું છે અને જેટલું દહીં લીધું છે મેં અહીંયા આગળ એટલો જ ગોળ લીધેલો છે. 1 બાઉલ જેટલો ગોળ આપણે લઈશું. આ રીતે તમે જોઈ શકો છો. આ ભાખરી ખરેખર તમે આ રીતે બનાવશો એટલી સરસ સોફ્ટ હોય છે કે મોઢામાં મૂકતા ઓગળી જાય. દાંત વગરના લોકો હોય ઉંમરવાળા કેવા તો એ પણ આસાનીથી ચાવી શકે એટલી સોફ્ટ બનતી હોય છે આ ભાખરી. હવે આપણે અહીંયા આગળ મીઠું એડ કરી અને આને હલાવી લઈશું. હલાવીને એને લગભગ અડધો કલાક જેવું રેસ્ટ આપી દઈશું કે જેથી કરીને આપણો ગોળ અંદર પ્રોપરલી ઓગળી જાય. કારણ કે દહીંનું અને મીઠાના લીધે પાણી છૂટશે એટલે આપણે અંદર પાણી પણ બહુ એડ કરવાની જરૂર નહીં પડે. હવે આપણે એને અડધો કલાક સાઈડે મૂકી દઈએ છીએ. હવે અહીંયા આગળ આપણે એક મોટા તાસરામાં ઘઉંનો લોટ લીધો છે, 1 બાઉલ ઘઉંનો લોટ લીધેલો છે અને સાથે મકાઈનો લોટ એડ કરી લઈશું. આ ભાખરી તમે ટ્રાવેલિંગમાં લઈ જાઓ તો પણ મજા આવતી હોય છે અને સ્વાદમાં તો ખૂબ જ ટેસ્ટી બનતી હોય છે. હવે જો તમે જોઈ શકો છો આપણું દહીંમાં ગોળ ઓગળી ગયો છે. આપણે બધું દહીંનું મિશ્રણ એડ કરી લઈએ છીએ લોટમાં. થોડો ઘણો ગોળ મારે ઓગળ્યા વગર રહ્યો તો એ પણ મેં લઈ લીધો છે. એ હલાવતા મિક્સ થઈ જશે, સોફ્ટ ગોળ છે એટલે. અહીંયા આગળ આદુ મરચાં લસણની મેં પેસ્ટ કરીને લીધેલી છે, એને કચરી લીધેલા છે અને મેથીની ભાજી એડ કરીશું. મેથીની ભાજીને ઝીણી સમારી અને ધોઈ લીધેલી છે અને પછી આપણે એ પણ એડ કરી લઈશું. લગભગ 250 જેટલી મેથીની ભાજી છે. હવે બેઝિક મસાલા આપણે એમાં કરી લઈએ. હળદર પાવડર છે, લાલ મરચું પાવડર છે. લીલું મરચું નાખ્યું છે એટલે લાલ મરચું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારો ઘટાડો કરી શકો છો. અહીંયા તલ મેં લીધેલા છે, જેને પણ મેં અધકચરા કરી લીધેલા છે, એવા તલ લીધેલા છે. અને તેલનું મોણ એડ કરવાનું છે. મોણ આપણે થોડુંક સારી પ્રમાણમાં રાખીશું. એનું કારણ છે કે ઘઉંનો લોટ પણ આપણે એડ કર્યો છે તો મોણ હશે તો જ સરસ થશે, નહીં તો પછી ચવડ થશે આપણા આ ભાખરી. હવે આપણે બધું પ્રોપર હલાવીને મિક્સ કરી લેવાનું છે. અને અહીંયા પહેલેથી આપણે પાણી નથી એડ કરવાનું, કારણ કે આપણે જે દહીંનું મિશ્રણ એડ કર્યું છે એ અને ભાજી એનાથી જ આપણો લોટ બંધાઈને પ્રિપેર થઈ જશે. આ રીતે જુઓ. અને આ થોડોક આપણે કઠણ લોટ બાંધવાનો છે અને એને લગભગ અડધો કલાક રેસ્ટ આપી દઈશું. હવે એ લોટમાંથી આવી રીતે થોડો થોડો લોટ લઈ અને એને આ રીતે આપણે મસળી લેવાનો છે. અહીંયા મસળવો થોડો વધારે પડશે, કારણ કે આપણે જે કઠણ લોટ રાખ્યો છે તો એને મસળીશું ને મસળીને જ આપણે એને સોફ્ટ કરવાનો છે અને એનો કલર પણ થોડોક ચેન્જ થઈ જશે. તમે જોશો તો જો આ સોફ્ટ થઈ ગયો છે, આ રીતે એકદમ સોફ્ટ થઈ જાય છે લોટ આપણો. હવે આપણે એને આ રીતે લુવા તૈયાર કરી લેવાના છે અને એને આપણે પ્લાસ્ટિક પર રાખીને વણવાનું છે, કારણ કે આ લોટ નહીં તો ચોંટી જશે. કાં તો પછી તમે કોરો લોટ લઈને વણી શકો છો, પણ કોરો લોટ લેતા પછી શું થશે કે તમારા થોડાક ટેસ્ટમાં ફરક આવશે કોરા લોટના લીધે. એટલે આપણે આ રીતે એને પ્લાસ્ટિક પર જ લઈને વણી લઈશું. જો તમે એને ઈચ્છો તો આ રીતે વાટકીથી પ્રેસ કરીને પણ કરી શકો છો અને એ રીતે ના કરવું હોય તો આપણે વેલણથી વણી લઈશું એને સરસ રીતે. જો આ રીતે મસ્ત વણાઈને તૈયાર થઈ ગયા છે આપણા. હવે એને આપણે શેકી લેવાની છે આ ભાખરીને. આ ભાખરી એકદમ સોફ્ટ બને છે, એ એની મૂળ ખાસિયત છે કે ખાવામાં તમે ચા સાથે કે ગમે તેની સાથે ખાઓ કે સવારે નાસ્તામાં અથવા તો ઇવન ડિનરમાં પણ ખરેખર બહુ સરસ લાગતી હોય છે. તો મિત્રો, તમે પણ તમારા ઘરે આ રેસીપી ટ્રાય કરજો ચોક્કસથી અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તમે ક્યાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો એ પણ મને જણાવજો. તો જો આપણી આ રીતે બંને બાજુ શેકી લેવાની છે ને પ્રોપરલી. આ જ રીતે આપણે બીજી પણ ભાખરી વણી અને શેકી લઈશું. જો સરસ એકદમ શેકાઈને રેડી છે અને તમે જુઓ તો હાથમાં પકડતામાં તૂટી જાય એટલી સરસ સોફ્ટ હોય છે, કારણ કે દહીં આપણે એડ કર્યું છે અને ભાજી એડ કરી છે એટલે. તો મિત્રો, આપણી આ મકાઈની ભાખરી રેડી છે. થેન્ક યુ.